અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં વધુ ખુલાસો સામે આવ્યો છે। તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે છેલ્લા 4 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ 3500 થી વધારે ઓપરેશન કરી નાખ્યા છે। સેંકડો ઓપરેશન કરીને હોસ્પિટલે સરકાર પાસેથી 40,000 કરોડ રૂપિયા પડાવી લીધા। હવે પોલીસ આ અંગે તપાસ હાથ ધરશે અને 4 વર્ષમાં થયેલા ઓપરેશન અને મૃત્યુ અંગે વિગતોની તપાસ કરશે। ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં સરકારની યોજના પીએમજેએવાય હેઠળ રૂપિયા પડાવવા માટે દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। તબીબો સાજે સારા દર્દીઓનું ઓપરેશન કરી નાખતા હતા। દર્દીની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ પણ મૂકી દેવાતા હતા। આમ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ 2 દર્દીના મૃત્યુ પણ થયા હતા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 દર્દીઓના મોત થયા। જો કે ત્યારબાદ હોસ્પિટલમાં થઈ રહેલા કૌભાંડ વિશે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે બંને દર્દીના મૃત્યુને લઈને પોલીસ સતત તપાસ કરી રહી છે। જો કે તપાસના તાર હવે ગાંધીનગર સુધી લંબાયા છે। ગાંધીનગરના આરોગ્ય વિભાગમાં પોલીસ તપાસ કરી રહી છે। તપાસમાં જરૂર જણાશે તો આરોપીઓના નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે। તો પોલીસ એફએસએલની મદદ પણ લઈ શકે છે। આરોપીને કડકમાં કડક સજા થાય અને નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે।